કંપનીના માલિકે પોતાની દીકરીના જન્મદિવસ પર બધા કર્મચારીઓને ભોજન સમારોહમાં બોલાવ્યા. હું પણ મારી પત્ની સાથે ગયો. ત્યાં પહોંચતા જ માલિક મારી પત્નીના રૂપરંગ પર મોહિત થઈ ગયો અને આખી રાત તેના જ વિચારોમાં બેચેન રહ્યો. બીજા દિવસે ઓફિસમાં તેણે મને બોલાવીને કહ્યું કે જો હું મારી પત્નીને તેની સાથે 2 રાત વિતાવા દઉં તો તે મને એક મોટો પ્લોટ અને નવી ગાડી આપીને મારી જિંદગી બદલી નાખશે, નહીં તો ખોટો કેસ કરીને જેલમાં મોકલી દેશે. મેં ઘરે આવીને આ વાત પત્નીને કહી તો તે બોલી કે તે જવા તૈયાર છે, પણ મારી એક શરત છે. અને જ્યારે તેણે તે શરત જણાવી ત્યારે મારા શ્વાસ થંભી ગયા. કારણ કે મેં સ્મિતાનો હાથ મજબૂતીથી પકડ્યો અને અમે સમારોહમાં પહોંચ્યા. તે હંમેશની જેમ શાંત અને નમ્ર હતી. ચહેરો નકાબમાં ઢાંકેલો હતો, પરંતુ આંખોમાં એક અજીબ ચમક હતી જે મને હંમેશા શાંતિ આપતી હતી. પણ આજે ખબર નહીં કેમ તે બેચેનીનું કારણ બની રહી હતી. હોલમાં રોશની, હાસ્ય મજાક અને લોકોના ચમકતા ચહેરા હતા, પણ મારું મન ક્યાંક બીજી જ જગ્યાએ અટવાયેલું હતું. આ કાર્યક્રમ કંપનીના માલિક રાકેશ મહેતાની દીકરીના જન્મદિવસ પર રાખવામાં આવ્યો હતો અને માહોલ કોઈ શાહી દરબાર જેવો હતો. સ્મિતા મારી સાથે ચૂપચાપ ઊભી રહી, કારણ કે તે હંમેશા મહેફિલો અને લોકોની નજરોથી દૂર રહેતી હતી. પરંતુ તેની આ ખામોશી તે દિવસે મારા માટે એક તોફાનનો સંકેત હતી. જ્યારે અમે જમવાના ટેબલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક મારું હૃદય અજીબ રીતે ધબકવા લાગ્યું. મેં પાછળ ફરીને જોયું તો રાકેશ મહેતા અમને જોઈ રહ્યો હતો. નહીં, માત્ર સ્મિતાને. તેની નજર સ્મિતા પર જ અટકી ગઈ હતી, જાણે કોઈ કિંમતી વસ્તુને જોઈ રહ્યો હોય. સ્મિતાએ નજર ઝુકાવી લીધી, પરંતુ તે માણસ પલક ઝબકાવવાનું પણ ભૂલી ગયો હતો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી અને તે પળે મેં પહેલી વાર પોતાને નબળો અને ડરેલો અનુભવ્યો. કારણ કે રાકેશ મહેતા માત્ર માલિક નહોતો, પણ એવી તાકાત હતો જેની સામે સૌ માથું નમાવતા હતા. અને આજે તેની નજર મારી પત્ની પર હતી. અજય, ચાલો ને ત્યાં બેસીએ, સ્મિતાએ નરમાશથી કહ્યું. કદાચ તેણે મારા ચહેરાની સખ્તાઈ મહેસૂસ કરી લીધી હતી. મેં હામાં માથું હલાવ્યું, પણ મારી નજર હવે રાકેશ પર હતી, જે દૂર બેઠો હતો, પણ પોતાની આંખોથી સ્મિતાને જાણે પકડી રાખ્યો હોય. રાત જેમ તેમ વીતી ગઈ, પણ મારા દિલમાં એક અજીબ બોજ ઉતરી ચૂક્યો હતો. ઘરે પાછા આવીને સ્મિતા સૂઈ ગઈ, પણ મારી આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. વારંવાર એ જ ક્ષણ યાદ આવતી અને રાકેશની નજર, તેનો ચહેરો, તેની મુસ્કાન. સવારે ઓફિસ પહોંચ્યો તો પીએએ કહ્યું, સરે બોલાવ્યા છે. મારા પગ થંભી ગયા. હૃદય જોરથી ધબકવા લાગ્યું. રાકેશનો રૂમ હંમેશા શાનદાર લાગતો હતો, પણ આજે તે મને કોઈ પાંજરા જેવો લાગ્યો. તે હસી રહ્યો હતો, જાણે કોઈ રમત શરૂ કરવાનો હોય. અજય, બેસ, તેણે કહ્યું. તેના અવાજમાં નરમાશ હતી પણ બનાવટી. હું ચૂપચાપ બેસી ગયો. તેણે સિગરેટ સળગાવી અને મારી આંખોમાં જોતા કહ્યું, તું બહુ મહેનતુ છે, હંમેશા કંપની માટે વફાદાર રહ્યો છે. મેં ધીમેથી કહ્યું, આભાર સર. પછી તે બોલ્યો, કાલે હું તારા પરિવારને મળ્યો. તારી પત્ની બહુ સમજદાર અને અલગ છે. મારું હૃદય ડૂબવા લાગ્યું. હું ચૂપ રહ્યો. તે અચાનક ઝૂક્યો અને બોલ્યો, હું તને એક ઓફર આપવા માંગુ છું, જે તારી જિંદગી બદલી નાખશે. જો તું માત્ર 2 રાત તારી પત્નીને મારી સાથે રહેવા દે તો 1 કનાલનો પ્લોટ અને નવી ગાડી તારી હશે. મને જાણે વીજળીનો આંચકો લાગ્યો, પણ તેના શબ્દો ઝેરની જેમ કાનોમાં ઉતરતા રહ્યા. મેં ધ્રુજતા કહ્યું, શું? તે બોલ્યો, દુનિયા આમ જ ચાલે છે. માત્ર 2 રાત અને તારી જિંદગી બની જશે. તેણે કાગળ પર પ્લોટ અને ગાડીનું વિવરણ મૂકી દીધું. મેં કહ્યું, મને વિચારવા માટે સમય જોઈએ છે. તેણે આંખ મારી, જેટલો જોઈએ એટલો લઈ લે, પણ જલ્દી કર. હું ભારે પગલે બહાર નીકળ્યો. આખો દિવસ જાણે ધુમાડામાં વીત્યો. સાંજે ઘરે પાછો ફર્યો તો સ્મિતાએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા પર હંમેશની સ્મિત હતી, પણ હું તેની તરફ જોવાની હાલતમાં નહોતો. તેણે પૂછ્યું, શું થયું? હું ચૂપ રહ્યો. તેણે ફરી કહ્યું, અજય, બધું બરાબર છે? હું દિવાલને ટેકો દઈને ઊભો રહ્યો. આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, સ્મિતા, મારે તને કંઈક કહેવું છે. તેણે ગભરાઈને પૂછ્યું, શું થયું અજય? મેં નજર ઝુકાવીને બધું કહી દીધું. મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. ગળું સુકાઈ ગયું હતું. તે સામે બેઠી હતી, આંખો ઝૂકેલે, ચહેરા પર ગહન ગંભીરતા હતી. પછી તેણે નજર ઊંચી કરી. આંખો લાલ હતી, પણ આંસુ નહોતા, માત્ર એક અજીબ કઠોરતા હતી. તેણે કહ્યું, હું એક શરતે તૈયાર છું. મારા શ્વાસ થંભી ગયા. મેં પૂછ્યું, કેવી શરત? તેણે લાંબો શ્વાસ લઈને કહ્યું, હું રાકેશના ફાર્મ હાઉસ જઈશ, પણ હું તેની દરેક હરકતનો વિડીયો બનાવીશ, જેથી સચ્ચાઈ દુનિયા સામે આવે. જેણે આપણી ઇજ્જત છીનવવાની કોશિશ કરી, હું તેની ઇજ્જત સૌની સામે છીનવી લઈશ. હું સ્તબ્ધ થઈ ગયો હતો. મને લાગ્યું હતું કે કદાચ તે મારી સાથે ક્યારેય વાત નહીં કરે, મને છોડી દેશે અથવા મારાથી નફરત કરવા લાગશે. પણ જે ઈરાદો તેણે વ્યક્ત કર્યો તે મારી વિચારસરણીથી પણ આગળ હતો. તે પળે મારી નજર એ સ્ત્રી પર ઠરી જે હંમેશા પોતાના હાથ પ્રાર્થના માટે ઉઠાવતી હતી, હવે પોતાના ઈરાદા માટે મુઠ્ઠી વાળી ચૂકી હતી.
જે સ્ત્રી દરેક લડાઈથી બચતી હતી આજે મેદાનમાં ઉતરવા તૈયાર હતી. મેં કહ્યું, પણ આ બહુ ખતરનાક છે સ્મિતા. રાકેશ મામૂલી માણસ નથી. તેની પાસે પૈસા, તાકાત અને અસર બધું છે. જો તેણે આપણને નુકસાન પહોંચાડ્યું તો? સ્મિતા બોલી, અજય, તું સમજતો નથી. તે આપણને બ્લેકમેલ કરી ચૂક્યો છે. જો આપણે તેની ચૂપકીદી સહન કરતા રહીશું તો તે વધુ આગળ વધશે. કોઈને તો ઊભું થવું પડશે, અને તે હું છું. તે રાત્રે અમે ભેગા મળીને યોજના બનાવી. મેં મારો જૂનો DSLR કેમેરા કાઢ્યો, જે અમે દીકરીના જન્મદિવસ પર તસવીરો લેવા માટે ખરીદ્યો હતો. સ્મિતાએ પોતાના પિતરાઈ ભાઈ રાજીવનો સંપર્ક કર્યો, જે મીડિયા માટે તપાસ રિપોર્ટ બનાવતો હતો અને ભરોસાપાત્ર હતો. રાજીવે કહ્યું કે વિડિયો પુરાવો ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તેમાં સ્પષ્ટપણે જબરદસ્તી કે અપરાધનો ઈરાદો દેખાય. તેથી સ્મિતાએ નક્કી કર્યું કે તે રાકેશની દરેક વાત રેકોર્ડ કરશે, ભલે તે ગમે તેટલી છુપી હોય. અમે બજારમાંથી એક નાનો બટન જેવો કેમેરો ખરીદ્યો, જે કપડામાં લગાવી શકાય. સ્મિતાએ તેને પોતાના દુપટ્ટાના કિનારે સીવડાવી દીધો અને બેગમાં પાવર બેંક સાથે છુપાવેલો મોબાઈલ બેકઅપ રેકોર્ડિંગ માટે રાખ્યો. બધી ટેકનિકલ તપાસ રાજીવે કરી લીધી અને કહ્યું, દિલ મજબૂત રાખજો. આ પગલું તમને કાં તો બરબાદ કરી દેશે અથવા ઘણા લોકોને બચાવી લેશે. બીજા દિવસે સ્મિતાએ અચાનક કંપનીની 3 મહિલાઓ સાથે એકાંતમાં વાત શરૂ કરી, જેમના વિશે કેટલીક અફવાઓ સાંભળી હતી. તેમણે પહેલાં ટાળામટોળ કરી, પછી એક છોકરી નિશાએ ઇશારો આપ્યો કે તે રાકેશના વર્તનથી પરેશાન છે. સ્મિતાએ કહ્યું, હું કંઈક કરવા જઈ રહી છું. જો તમે હિંમત બતાવો તો આપણા બધા માટે ઘણું બદલાઈ શકે છે. નિશાએ તેની આંખોમાં જોતા કહ્યું, જો તમે સાચેમાં કંઈક કરશો તો હું ગવાહ બનીશ. મને રાકેશની નજરોથી નફરત છે, પણ અત્યાર સુધી ચૂપ હતી, કારણ કે કોઈએ આવાજ નહોતો ઉઠાવ્યો. આ નાનકડી ધરપત એક આશાનું કિરણ હતી. સ્મિતાનો ઈરાદો વધુ મજબૂત થઈ ગયો હતો અને હું બસ તેને જોતો રહ્યો. તે સ્ત્રી, જે ગઈકાલ સુધી ખામોશીને ઇબાદત માનતી હતી, આજે શોરને ઇન્સાફનું માધ્યમ માનવા લાગી હતી. બીજી સવારે હું સમય પહેલાં ઓફિસ પહોંચી ગયો. રાકેશ મહેતાની ઓફિસનો માહોલ હંમેશા ભારે રહેતો હતો, પણ આજે મારા પગ વધુ ભારે હતા. શરીરમાં એક અજીબ ધ્રુજારી ફેલાઈ રહી હતી. દરવાજાની બહાર ઊભો વિચારી રહ્યો હતો, શું સાચેમાં હું આ બધું કરવા જઈ રહ્યો છું? ગઈ રાતે સ્મિતાની તૈયારીઓ પૂરી થઈ ચૂકી હતી. કેમેરા ચેક કરી લેવાયો હતો, મોબાઈલ પાવર બેંક સાથે જોડી દેવાયો હતો અને તેના શબ્દો હજી પણ મારા મનમાં ગૂંજી રહ્યા હતા. જો આપણે આ પગલું નહીં ઉઠાવીએ તો કાલે આપણી દીકરીને પણ આ સહન કરવું પડશે. મેં દરવાજો ખટખટાવ્યો. અંદરથી આવોનો અવાજ આવ્યો. રાકેશ સોસા પર બેઠો સિગાર પી રહ્યો હતો. તેના ચહેરા પર એ જ સંતોષ હતો, જાણે કોઈ શિકારી શિકારની નજીક આવી ગયો હોય. મેં નમસ્તે કર્યું અને ચૂપચાપ ખુરશી પર બેસી ગયો. મારી નજર ટેબલ પર રાખેલી મોટી ફાઇલો પર હતી, પણ મગજ સ્મિતાની આંખોમાં છુપાયેલી તૈયારી પર. તેણે ધુમાડો છોડતા પૂછ્યું, તો શું વિચારી લીધું તે? મેં ધીમેથી કહ્યું, અમે તૈયાર છીએ. એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. પછી તે જોરથી હસ્યો અને બોલ્યો, મને ખબર હતી અજય, તો સમજદાર નીકળ્યો. તે બહુ સાચો નિર્ણય લીધો છે. તે ઊભો થયો, દરાજ ખોલી અને એક લિફાફો કાઢીને મારી તરફ લંબાવ્યો. આ સરનામું છે ફાર્મ હાઉસનું. આજ રાત 8 વાગે બધું તૈયાર હશે. તારી પત્નીને કોઈ તકલીફ નહીં થાય. મેં લિફાફો ખોલ્યા વિના લઈ લીધો અને ચૂપચાપ માથું હલાવ્યો. હૃદયની અંદર કંઈક તૂટી રહ્યું હતું, પણ ચહેરા પર મજબૂતીનો નકાબ હતો. તેણે કહ્યું, અજય, તને અંદાજ નથી કે તારી જિંદગી કેટલી બદલાવાની છે. એક પ્લોટ, એક ગાડી, અને તે બધું જે તે સપનામાં પણ નહીં વિચાર્યું હશે. પછી મારા ખભે પર હાથ મૂકીને બોલ્યો, કોઈને કંઈ ન કહેતો. આ વાત માત્ર આપણી વચ્ચે છે. મેં જી કહ્યું અને ઓફિસમાંથી નીકળીને સ્મિતાને મેસેજ કર્યો. કામ થઈ ગયું, તે આજ રાત તૈયાર છે. સ્મિતાએ તરત જવાબ આપ્યો, બધું રેકોર્ડિંગ માટે તૈયાર છે. બેટરી ચાર્જ છે. હું મારા મિત્ર સમીર પાસે ગયો, જે એક નાના ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં કામ કરતો હતો, અને તેની પાસેથી 2 વાયરલેસ ઓડિયો રેકોર્ડર લીધા. એક સ્મિતાના દુપટ્ટામાં લગાવવાનો હતો અને બીજો બેગમાં. મેં ઉપયોગની રીત ધ્યાનથી ફરી શીખી, કારણ કે આ વખતે કોઈ ભૂલ ન થઈ શકે. સમીરે પૂછ્યું, બધું બરાબર છે? મેં નાનો જવાબ આપ્યો, બસ એક સત્ય સાબિત કરવાનું છે. સાંજે અમે પ્લાન ફરી ચેક કર્યો. સ્મિતાએ આછા બેઝ રંગનો દુપટ્ટો પહેર્યો, જેમાં કેમેરો લગાવેલો હતો, અને બેગમાં પાવર બેંક સાથે મોબાઈલ હતો, જેના પર એક ખાસ એપ ચાલી રહી હતી, જે વિડિયો અને ઓડિયો બંને રેકોર્ડ કરી રહી હતી. મેં પૂછ્યું, શું તે સાચેમાં તૈયાર છે? આ ખતરનાક હોઈ શકે છે. તેણે મારી આંખોમાં જોતા કહ્યું, જો આપણે આજે નહીં લડીએ તો કાલે કોઈ બીજું લડશે, કદાચ આપણી દીકરી. હું આ બોજ એના પર છોડવા નથી માંગતી. રાતે 8 વાગ્યા પહેલાં જ અંધારું છવાઈ ગયું હતું. હું સ્મિતાને ફાર્મ હાઉસની પાસે છોડીને ઘરે પાછો આવ્યો, પણ મારું મન ત્યાં જ અટકેલું હતું.
ઘરની દિવાલો જાણે મને ઘેરી રહી હતી. ઘડિયાળના કાંટા બહુ ધીમે ધીમે ચાલી રહ્યા હતા અને દરેક અવાજ જાણે ખતરાની ઘંટડી લાગી રહી હતી. મેં લાઇટ બંધ કરી દીધી. બસ મોબાઈલની હલવી રોશની હતી, જેમાં રાજીવ તરફથી વિડીયોનું લાઇવ ફીડ આવી રહ્યું હતું. અવાજ બંધ હતો, પણ તસવીરો બધું જણાવી રહી હતી. સ્મિતા ફાર્મ હાઉસની અંદર જઈ ચૂકી હતી. તેનો ચહેરો કેમેરામાં સાફ દેખાઈ રહ્યો હતો. દુપટ્ટાના કિનારે લાગેલા કેમેરાએ દરેક પળને રેકોર્ડ કરી લીધી હતી. રાકેશના ચહેરા પર એ જ ઘમંડ, એ જ શાંતિ અને રહસ્યમય આત્મવિશ્વાસ હતો, અને તેના પગ સ્મિતા તરફ વધી રહ્યા હતા. આ બધું જોતાં હું પરસેવાથી રેબાજીબ થઈ ગયો અને મનોમન સ્મિતા માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. લગભગ 15 મિનિટ બધું ચૂપ રહ્યું. પછી રાજીવનો ફોન આવ્યો કે સ્મિતા બહાર નીકળી ચૂકી છે અને તેણે પૂછ્યો, મારી ગાડી ક્યાં છે? હું તરત ઘરથી નીકળ્યો અને ઝડપથી ફાર્મ હાઉસ તરફ દોડ્યો. 10 મિનિટ પછી એક સૂમસામ રસ્તા પર સ્મિતા નજર આવી. ચહેરા પર થાક હતો, પણ આંખોમાં જીતની ચમક હતી. તે કશું બોલ્યા વિના ગાડીમાં બેસી ગઈ. આખા રસ્તે અમે બંનેએ એકબીજા સામે જોયું નહીં. પછી તેણે ધીમેથી કહ્યું, બધું રેકોર્ડ થઈ ગયું? તે થપ્પડ, તે ચીસ, તે બસેડ હતી. હું કંઈક બોલવા માંગતો હતો, પણ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. ઘરે પહોંચીને સ્મિતાએ તરત મોબાઈલ કાઢ્યો, પાવર બેંકથી ચાર્જ કર્યો અને વિડીયો રાજીવને મોકલવા લાગી. તેણે કહ્યું કે એક કોપી તેને એક ક્લાઉડમાં અને એક યુએસબીમાં સેવ કરવી. રાજીવે જણાવ્યું કે વિડીયો સાફ છે, રાકેશનો ચહેરો અને તેની વાતો બધું સ્પષ્ટ રેકોર્ડ છે, અને તેણે સ્મિતાની તારીફ કરી. હું પાસે આવીને બેઠો અને પૂછ્યું, તું ઠીક છે ને? તેણે કંઈ કર્યું તો નથી? સ્મિતા બોલી, તેની હિંમત જ ન થઈ. જ્યારે મેં તેને થપ્પડ મારી તો તેનો ઘમંડ તૂટી ગયો. પછી મેં તેના ચહેરા પર મરચાં ફેંક્યા. તે ચીસો પાડવા લાગ્યો, જાણે આંધળો થઈ ગયો હોય. તેના હોઠો પર મુસ્કાન હતી, જે હાસ્યની નહીં, પણ વર્ષો પછી સાચો ન્યાય મળવાની શાંતિની હતી. રાત્રે અમે ફરી વિડીયો જોઈ. દરેક હરકત, દરેક શબ્દ એક મજબૂત પુરાવો હતો. મેં રાજીવને કહ્યું કે કાલે અમે કાનૂની સલાહ લઈશું. રાજીવે કહ્યું કે હવે અમે એકલા નથી, સત્ય અમારી સાથે છે. રાતના 2 વાગ્યા સુધી અમે દરેક ફ્રેમ ચેક કરી. સ્મિતાએ રાકેશના કેટલાક ખાસ વાક્યો નોટ કર્યા, જેમ કે, હું તારી જિંદગી બદલી દઈશ, ચૂપ રહેવું જરૂરી છે, આ વાત આપણી વચ્ચે જ રહેશે. રાજીવે સમજાવ્યું કે આ વાતો કોર્ટમાં રાકેશ વિરુદ્ધ સીધા પુરાવા બની શકે છે. પછી સ્મિતાએ કહ્યું કે અમે માત્ર રાકેશની આ વિડીયોથી જ સંતુષ્ટ નહીં થઈએ. હવે અમને બીજી સ્ત્રીઓના નિવેદનો પણ જોઈતા હતા, જેથી આ સાબિત થઈ શકે કે આ તેની રોજિંદી રીત હતી, કોઈ એકવારનો અકસ્માત નહીં. મેં હા ભરી અને કહ્યું કે કાલથી અમે આના પર કામ શરૂ કરીશું. સ્મિતાએ કહ્યું, આ વિડીયો તો બસ પહેલો વાર છે અજય, અસલી લડાઈ તો હજી બાકી છે. મેં તેનો હાથ પકડતા કહ્યું કે હું સંપૂર્ણ રીતે તેની સાથે છું. માફી માત્ર શબ્દોથી નહીં, પણ કામથી માંગવામાં આવે છે. અને આજે તેણે જે કર્યું તેણે મને પણ બદલી દીધો. સ્મિતાએ માત્ર એટલું કહ્યું, સ્ત્રી જો ચૂપ છે તો તે નબળી નથી, બસ સાચા સમયની રાહ જોઈ રહી હોય છે. સમય આવીએ તે બોલતી નથી, ગરજે છે. તે રાત અમે ન ડરના કારણે સૂતા, ન બેચેનીના કારણે, પણ એક નવી આશાના કારણે. સવારમાં સ્મિતાએ કેટલાક ખાસ નંબર ડાયલ કર્યા, અને દરેક કોલ સાથે તેનો અવાજ વધુ મજબૂત થતો ગયો. તેણે 3 પત્રકારોને એક જ સંદેશ મોકલ્યો કે જો કંઈ થયું તો તેની પાસે રાકેશ મહેતા વિરુદ્ધ પુરાવા છે અને તે ચૂપ નહીં બેસે. તેને ખબર હતી કે સત્યને દબાવવાની કોશિશ થશે, એટલે અમારે દરેક રીતે સુરક્ષિત રહેવું હતું. અમે વિડીયોની 3 કોપી બનાવી, એક યુએસબીમાં, જે સ્મિતાએ પોતાના ભાઈને આપી, બીજી રાજીવ પાસે, અને ત્રીજી એક ઓનલાઈન એકાઉન્ટમાં અપલોડ કરી દીધી, જેનો પાસવર્ડ માત્ર મારી અને સ્મિતા પાસે હતો. આ પછી સ્મિતાએ રાકેશ મહેતાને ફોન કર્યો, સ્પીકર ઓન કર્યો, જેથી હું પણ સાંભળી શકું. રાકેશે એ જ ઘમંડી લહેજામાં હેલો કહ્યું. સ્મિતાએ થોભીને કહ્યું, જો તે કંઈ પણ કરવાની કોશિશ કરી તો આ વિડીયો તારા દુશ્મનો પાસે પહોંચી જશે. રાકેશ ગુસ્સે થઈને બોલ્યો, તું વિચારે છે મને ધમકાવી શકે છે? હું રાકેશ મહેતા છું. સ્મિતાએ જવાબ આપ્યો, હા, અને હવે હું તારા ઘમંડનો અંત કરીશ. તારે પોતાના કર્મોનો હિસાબ આપવો પડશે. રાકેશે કહ્યું, આ વિડીયો લીક થઈ તો તમારા બંનેનું બધું ખતમ થઈ જશે. સ્મિતાએ કહ્યું, અમે પહેલાં જ બધું ગુમાવી ચૂક્યા છીએ, હવે માત્ર તારો વારો છે. રાકેશે ફોન કાપી નાખ્યો. અમને ખબર હતી કે તે હવે ચૂપ નહીં બેસે. બીજા દિવસે રાજીવે સલાહ આપી કે અમારે પોલીસ સુરક્ષા માટે અરજી કરવી જોઈએ અથવા ઓછામાં ઓછી કાનૂની નોટિસ મોકલવી જોઈએ, જેથી રાકેશને સમજાય કે અમે ગંભીર છીએ. અમે એક મહિલાઓના હક પર કામ કરતા એક વકીલને મળ્યા. તેણે વિડીયો જોઈને કહ્યું કે જો આ મીડિયામાં આવી ગઈ તો રાકેશનો કરિયર ખતમ થઈ શકે છે, પણ અમારે સાવધાન રહેવું પડશે. તેના કહેવા પર અમે એક કાનૂની નોટિસ તૈયાર કરી, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે જો અમને કોઈપણ પ્રકારની ધમકી કે નુકસાન પહોંચાડવાની કોશિશ થઈ તો વિડીયો પબ્લિક કરી દેવામાં આવશે.
આ નોટિસ રાકેશની કંપનીના હેડ ઓફિસ મોકલી દેવામાં આવી. આ દરમિયાન કંપનીમાં અફવાઓ ફેલાવા લાગી. 2 સિનિયર ઓફિસરોએ મને એકાંતમાં મુલાકાત કરી અને અજીબ નજરોથી જોયું. તેમાંથી એકે કહ્યું, તારી પત્ની કંઈક વધારે જ બહાદુર લાગે છે. મેં તેમની વાત પર ખરાબ માન્યું, પણ કંઈ ન કહ્યું. સ્મિતા પહેલાં જ કહી ચૂકી હતી કે જ્યાં સુધી અમારી સુરક્ષા પાકી ન થાય, અમે કંઈ નહીં બોલીએ. 2 દિવસ પછી અમને એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. આ રાકેશનો માણસ હતો. તેણે કહ્યું, સાહેબ તમને માત્ર સમજાવવા માંગે છે કે જો આ વિડિયો બહાર ગઈ તો તમારી દીકરીની સ્કૂલ અને તમારા ભાઈની નોકરી બધું ખતમ થઈ જશે. સ્મિતાએ તે કોલ પણ રેકોર્ડ કરી લીધો અને તરત વકીલને મોકલ્યો. વકીલે કહ્યું કે હવે અમારે પોલીસમાં પણ ફરિયાદ કરવી પડશે, કારણ કે અમને ધમકી આપવામાં આવી છે. થાણામાં ઓફિસરે વિડિયોનો એક નાનો હિસ્સો જોઈને કહ્યું કે આ ગંભીર મામલો છે અને તેમણે તપાસ દાખલ કરી લીધી છે. અમને અંદાજ હતો કે હવે રાકેશ કોઈ મોટી ચાલ ચાલશે અને 2 દિવસ પછી એ ચાલ આવી ગઈ. અચાનક કંપનીમાંથી ફોન આવ્યો કે મારા પરફોર્મન્સ પર સવાલ ઊભા થયા છે અને મેનેજમેન્ટ ઈચ્છે છે કે હું 2 અઠવાડિયાની રજા લઈ લઉં. હું સમજી ગયો કે આ પહેલો સરકારી વાર છે, પણ મેં મનોમન નક્કી કરી લીધું કે તેનો જવાબ પણ મળશે. સ્મિતાએ કહ્યું કે આ તેની ગભરાહટ છે, તે ભલે કંઈ પણ કરી લે. અમે જે દરવાજા પર દસ્તક આપી છે તે હવે આખી દિવાલ હલાવી દેશે. તે રાત્રે અમે રાજીવની સલાહ લઈને 2 કામ કર્યા. પહેલું, પૂરી વિડિયો પત્રકાર સાથીઓને આપી દીધી, જેથી સમય આવીએ રિપોર્ટ પૂરો થઈ ચૂક્યો હોય. અને બીજું, સ્મિતાનું એક વિડિયો નિવેદન રેકોર્ડ કર્યું, જેમાં તેણે પૂરી સચ્ચાઈ સાફ જણાવી અને તેને 5 અલગ-અલગ લોકોને મોકલી દીધું, જેથી જો અમારી સાથે કંઈ થયું તો તે નિવેદન આપોઆપ પબ્લિશ થઈ જાય. સ્મિતાએ કહ્યું કે હવે આ લડાઈ માત્ર અમારી નહીં, પણ તે બધા માટે છે જેમને ચૂપ રહેવા મજબૂર કરવામાં આવ્યા છે. મેં તેની આંખોમાં જોયું. હવે ત્યાં માત્ર રોશની નહોતી, તે આગ બની ચૂકી હતી, અને આ આગ હવે પૂરા સિસ્ટમ માટે ખતરો હતો. રાકેશ, જેને લાગતું હતું કે તે બધું ખરીદી શકે છે, કદાચ પહેલીવાર પોતાની સલ્તનતના હલતા સ્તંભો મહેસૂસ કરી રહ્યો હતો. બપોરનો સમય હતો. ગરમી ચરમ પર હતી અને બહાર જેવો માહોલ રાકેશની ઓફિસની અંદર પણ હતો. પહેલીવાર તેણે અમને ઔપચારિક મીટિંગ માટે બોલાવ્યા. નોટિસ આવી કે તે અમારા બંનેને મળવા માંગે છે. અમને હેરાની પણ થઈ અને જિજ્ઞાસા પણ. સ્મિતાએ તરત કહ્યું કે આ તેની છેલ્લી ચાલ હોઈ શકે છે. અમારે સાવધાન રહેવું પડશે. અમે તૈયાર થઈને ગયા. આ વખતે રાકેશનો વ્યવહાર બદલાયેલો હતો. ન કોઈ ઘમંડ, ન કટાક્ષ, ન ગુસ્સો. તે એક શાંત અને નરમ બિઝનેસમેનની જેમ સામે આવ્યો. તેણે અમને કોન્ફરન્સ રૂમમાં બેસાડ્યા, જ્યાં ટેબલ પર 2 ફાઇલો રાખી હતી અને પાણી તથા ચા તૈયાર હતી. તેણે હળવા સ્મિત સાથે વાત શરૂ કરી, પણ સ્મિતાએ કહ્યું, અમે અહીં ચા પીવા નહીં, સત્યનો નિર્ણય સંભળાવવા આવ્યા છીએ. મેં સ્મિતાને જોઈ અને પછી ટેબલ પર રાખેલા કાગળો તરફ. રાકેશે કહ્યું, જુઓ અજય, સ્મિતા, જે કંઈ થયું તે ખોટું હતું, હું માનું છું, પણ હવે આપણે બેસીને હલ કાઢવો પડશે. એક સમજૂતી કરો. આ વિડિયો ખતમ કરી દો. હું તમને તરક્કી આપીશ. અજય, તું કંપનીનું ડેપ્યુટી ડાયરેક્ટર બની જઈશ. એક ફ્લેટ, ગાડી અને વાર્ષિક બોનસ મળશે. સ્મિતા, તું એક ફાઉન્ડેશન ચલાવી શકે છે, જેને હું ફંડ કરીશ. સ્મિતા ચૂપચાપ સાંભળતી રહી, પછી ધીમેથી બોલી, તમે ઈચ્છો છો કે અમે ઇન્સાફનો સોદો કરીએ અને તમારો જુલ્મ કાગળોમાં દબાઈ જાય? રાકેશ બોલ્યો, નહીં, આ એક નવી શરૂઆત હોઈ શકે છે. તમે લોકો જીતી ચૂક્યા છો, હું માની રહ્યો છું, પણ બધાને બરબાદ કરીને શું મળશે? હું થોડીવાર માટે રોકાઈ ગયો. મગજમાં મોંઘવારી, દીકરીની ફીસ, નાનકડું ઘર અને તે દિવસો યાદ આવી ગયા જ્યારે માની દવા માટે પણ પૈસા નહોતા. હું થોડો ડગમગવા લાગ્યો. રાકેશની વાતો દિલને ચૂભી રહી હતી, પણ સાથે જ તે કોઈ બીજી દુનિયાની સગવડોનું લાલચ પણ આપી રહી હતી. મેં ધીમેથી કહ્યું, કદાચ આપણને મોકો મળી રહ્યો છે. સ્મિતાએ મારો હાથ મજબૂતીથી પકડ્યો. તેની આંગળીઓની પકડમાં જે તાકાત હતી, તેણે મારા મનની નબળાઈ ખતમ કરી દીધી. તેણે કહ્યું, અમને ઇન્સાફ જોઈએ, સોદો નહીં. અમે આ સફર પોતાને વેચવા માટે નહીં, પણ પોતાના જમીરને જીવંત રાખવા માટે શરૂ કરી હતી. મેં તેની આંખોમાં જોયું અને પહેલીવાર કોઈ ખચકાટ વિના મહેસૂસ કર્યું કે હું એ સ્ત્રીની સાથે ઊભો છું, જેની વિચારસરણી સમયથી આગળ છે. મેં રાકેશ તરફ જોયું અને સાફ કહ્યું, અમને તમારી ઓફર મંજૂર નથી. અમે સત્યનો રસ્તો નહીં છોડીએ. રાકેશનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું. તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, સંભાળજો, દુનિયા તમારી સાથે નહીં ઊભી રહે. જ્યારે તમે આ વિડિયો જાહેર કરશો, લોકો 2 દિવસ શોર મચાવશે, પછી બધું ભૂલી જશે, પણ તમારી જિંદગીઓ હંમેશા માટે બદલાઈ જશે, કદાચ બરબાદ પણ થઈ જાય. સ્મિતાએ ઠંડા લહેજામાં જવાબ આપ્યો, અમે નિર્ણય બહુ પહેલાં કરી લીધો હતો, હવે માત્ર અમલ બાકી છે. તમને લાગે છે કે અમે પણ એવા જ ડરપોક છીએ જેવા તમે બાકી બધાને બનાવી રાખ્યા છે? રાકેશે ગુસ્સામાં ટેબલ પર હાથ માર્યો અને કહ્યું, તમે બંને તમારા અંજામના પોતે જ જવાબદાર હશો. અમે ખામોશીથી ઊભા થયા અને બહાર નીકળી આવ્યા. કંપનીના રસ્તામાં ઘણી નજરો અમને જોઈ રહી હતી, પણ આ વખતે અમને કોઈ ફરક ન પડ્યો. બહાર આવીને અમે એકબીજાને જોયું. સ્મિતાએ કહ્યું,
તેણે પોતે માની લીધું કે તે હારી ચૂક્યો છે. હવે માત્ર કાયદાનો દરવાજો ખટખટાવવાનો છે. બીજા દિવસે અમે કેસ દાખલ કરવાની બધી જરૂરી તૈયારીઓ કરી. વકીલે વિડીયોને પુરાવા તરીકે સીલ કર્યો. બધા કોલ્સ, મેસેજ અને રાકેશ સાથે થયેલી મુલાકાતોના રેકોર્ડને સામેલ કર્યા. અમે એફઆઈઆર દાખલ કરાવી અને પ્રેસને નાનું નિવેદન મોકલ્યું. અમે રાકેશ મહેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમારી પાસે પુખ્તા પુરાવા મોજૂદ છે. રાજીવે જણાવ્યું કે એક ન્યૂઝ ચેનલ વિડીયો દેખાડવા માટે તૈયાર છે, પણ તેમની શરત છે કે કાનૂની કાર્યવાહી શરૂ થઈ જાય, જેથી તેમની પાસે બેકઅપ હોય. સ્મિતાએ કહ્યું, જેમ જ એફઆઈઆર રજીસ્ટર થશે તે દિવસ ન્યૂઝ ચેનલ પર અમારો દિવસ હશે. 3 દિવસમાં કંપનીમાં હલચલ મચી ગઈ. એચઆરએ અમને 2 નોટિસ મોકલી. પહેલામાં લખ્યું હતું કે અમારી ગતિવિધિઓ કંપનીની શાખને નુકસાન પહોંચાડી રહી છે. બીજામાં લખ્યું હતું કે તપાસ શરૂ થઈ ચૂકી છે. અમે આ નોટિસ પણ વકીલને આપી દીધી. તેણે કહ્યું, આ બધું તમને દબાણમાં લાવવાની કોશિશ છે. ડરશો નહીં, પાછળ ન હટશો. તે રાત ચા પીતા મેં સ્મિતાને કહ્યું, જ્યારે તે મારો હાથ પકડ્યો તે મારી જિંદગીની સૌથી કિંમતી પળ હતી. તે મને મારાથી વધારે સારી રીતે જાણ્યો અને મેં તારા વિશ્વાસમાં મારી સચ્ચાઈ તલાશી. સ્મિતા હસીને બોલી, જ્યારે દિલમાં સત્ય હોય તો આખી દુનિયા જૂઠી લાગે છે. અને હવે અજય, તું એવો માણસ બની ચૂક્યો છે જે સત્ય બોલે છે, માત્ર સાંભળતો નથી. હવે અમને ખબર હતી કે લડાઈ શરૂ થઈ ચૂકી છે. સોદો તૂટી ચૂક્યો છે. હવે માત્ર કાયદો અને સત્ય બાકી છે. રાકેશે છેલ્લી કોશિશ કરી અને નાકામ રહ્યો. અમે નક્કી કર્યું હતું કે ન ઝૂકીશું, ન વેચાઈશું. અદાલતમાં કેસની પહેલી સુનાવણીથી થોડા દિવસ પહેલા સ્મિતાએ એક નવી ઝુંબેશ શરૂ કરી. તેણે કહ્યું, આ લડાઈ માત્ર અમારી નહીં, તે બધાની છે જે ખામોશીમાં દબાયેલી છે. પછી તે કંપનીની બીજી મહિલા કર્મચારીઓ સાથે વાત કરવા લાગી. ન નારેબાજી કે ભાવુકતા સાથે, બસ સચ્ચાઈ સાથે, અને દરેક મહિલા પાસે જઈને કહેતી, જો તમે પણ કંઈ સહન કર્યું છે તો તમે એકલા નથી. પહેલીવાર સ્મિતાએ કંપનીના ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતી નિશા સાથે વાત કરી. કેન્ટીનમાં ધીમેથી પૂછ્યું, નિશા, શું ક્યારેય રાકેશ મહેતાએ તારી સાથે કંઈક એવું કર્યું છે જે સામાન્યથી અલગ હોય? નિશા થોડીવાર ચૂપ રહી, પછી આંખોમાં આંસુ ભરીને બોલી, મેડમ, તેણે ઘણીવાર ઇશારા કર્યા, ચાના બહાને બોલાવ્યા, અને જ્યારે હું ના પાડતી તો મારો ટ્રાન્સફર નાઇટ શિફ્ટમાં કરાવી દેતો. સ્મિતાએ ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું, જો તું ઈચ્છે તો તારું નિવેદન ગુપ્ત રખાશે, પણ જો તું અવાજ ઉઠાવીશ તો આ માત્ર એક કેસ નહીં, એક મિસાલ બનશે. નિશાએ ખચકાતા હા કહી દીધી અને બીજા દિવસે રાજીવની સામે પોતાનું નિવેદન રેકોર્ડ કરાવી દીધું. આ પછી સ્મિતાએ એકાઉન્ટ્સ વિભાગની જૂની અને સમજદાર કર્મચારી વિનીતા સાથે વાત કરી. શરૂઆતમાં વિનીતાએ સાફ ના પાડી દીધી કે તેને કંઈ યાદ નથી, પણ જ્યારે સ્મિતાએ તેને રાજીવ દ્વારા ભેગા કરાયેલા બાકી ગવાહોના નિવેદન સંભળાવ્યા તો તેનો ચહેરો બદલાઈ ગયો અને તેણે કહ્યું, મને લાગતું હતું કે આ બધું માત્ર મારી સાથે થયું, એટલે ક્યારેય જણાવ્યું નહીં. તે દિવસે જ્યારે હું પ્રમોશન માટે ગઈ હતી તેણે કહ્યું હતું કે કામથી વધુ ચહેરાનું સ્મિત જરૂરી છે. આ કહેતા જ તેની આંખોમાં ઘણા વર્ષોનો દર્દ ઝલકાવા લાગ્યો. અમે વિનીતાનું નિવેદન પણ રેકોર્ડ કરી લીધું. આ પછી જાણે દરવાજા ખુલી ગયા. તે 3, પછી 5, પછી 7 મહિલાઓ સામે આવી. દરેકની કહાની અલગ હતી, પણ ગુનેગાર એક જ, રાકેશ મહેતા. કોઈ તેની સ્પર્શવાની હરકતથી પરેશાન હતી, કોઈ તેની ગંદી નજરોથી, તો કોઈ તેની ધમકીથી જે પ્રમોશનના બદલે મળતી હતી. હું રોજ ઓફિસ જતો અને સ્મિતા સાંજે તે મહિલાઓને મળતી. તે ક્યારેય મજબૂર પીડિતની જેમ નહીં, પણ હિંમતવાળી નેતાની જેમ તેમની વાત સાંભળતી, તેમનો ભરોસો જીતતી અને તેમને પોતાની સાથે જોડી લેતી. એક દિવસ સ્મિતાએ મને કહ્યું, આ બધા ખામોશ ગવાહ છે અજય, તેમને આવાજ આપવો આપણી જવાબદારી છે. હવે રાકેશ વિરુદ્ધ અમારો કેસ વ્યક્તિગત નહીં પણ સામૂહિક ગવાહી બની ગયો હતો. રાજીવે પણ અમારી ઝડપી પ્રગતિની તારીફ કરી, કારણ કે આટલી જલ્દી 7 ગવાહોનું મળવું અને તે પણ તૈયાર થઈને વિડિયો નિવેદન આપવા માટે કોઈ નાનું કામ નહોતું. અમે તે નિવેદનોને કાનૂની રીતે નોટરી કરાવીને કેસમાં સામેલ કરી દીધા અને દરેક નિવેદન સાથે રાકેશની તાકાતની દિવાલ પર એક વધુ ચોટ લાગતી ગઈ. પછી એક દિવસ અચાનક કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરફથી રાકેશ વિરુદ્ધ પહેલી તપાસની નોટિસ આવી ગઈ. તેમને સોશિયલ મીડિયા પર કેટલાક સમાચાર મળ્યા હતા જે હજી સુધી સત્તાવાર નહોતા, પણ દબાણ વધતું જતું હતું. તે જ દિવસે હું ઓફિસમાં હતો જ્યારે આ નોટિસ આવી. એક સિનિયર ઓફિસર મારી પાસે આવ્યો અને બોલ્યો, અજય, તું અને તારી પત્ની જે કરી રહ્યા છો તે માત્ર એક માણસ વિરુદ્ધ નહીં, આખા સિસ્ટમ વિરુદ્ધ બગાવત છે. શું તમે તેના પરિણામો માટે તૈયાર છો? મેં શાંતિથી જવાબ આપ્યો, જો અમને અંજામની ચિંતા હોત તો શરૂઆત જ ન કરત. તે રાત સ્મિતાએ એક અગત્યની મીટિંગ કરી, જેમાં તેણે ગવાહ બનેલી મહિલાઓને ભેગી કરી અને તેમને કાયદો, મીડિયા
અને લોકોની પ્રતિક્રિયા વિશે જણાવ્યું. તેણે સમજાવ્યું કે સત્ય બોલવાનો મતલબ હંમેશા કોર્ટમાં જીત નથી હોતો, પણ તે આત્મા અને જમીરની જીત જરૂર હોય છે. તે જ મીટિંગમાં કંપનીની એક ઇન્ટર્ન છોકરી નિર્મલા ઊભી થઈને બોલી, મેં પણ રાકેશને મારી સાથે ખોટી હરકત કરતા જોયો, પણ હું ચૂપ રહી, કારણ કે લાગ્યું કે કોઈને ફરક નહીં પડે, પણ આજે આપ લોકોને જોઈને લાગે છે કે ફરક પડે છે. તેનું નિવેદન બહુ જરૂરી હતું, કારણ કે તે નવી પેઢીની પ્રતિનિધિ હતી અને બદલાવ તેની આંખોની સામે થઈ રહ્યો હતો. બીજા દિવસે રાજીવે કહ્યું કે હવે અમે એક ડોક્યુમેન્ટરી બનાવી શકીએ છીએ, જેમાં અમારો ઇન્ટરવ્યૂ અને બધા ગવાહોના નિવેદન હશે. આ વિડિયો ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર ચાલશે અને શહેરમાં હલચલ મચાવી દેશે. અમે હા ભરી દીધી અને રેકોર્ડિંગ શરૂ થઈ ગઈ. નાના સ્ટુડિયોમાં બધાએ પોતાની કહાનીઓ સંભળાવી. કેટલાકે ચહેરો ઢાંકીને અથવા અવાજ બદલીને, જેથી તેમની ઓળખ સુરક્ષિત રહે. હું દરરોજ સ્મિતાને જોઈને હેરાન હતો. તે સ્ત્રી, જે પહેલાં પડદા પાછળ ખામોશ રહેતી હતી, હવે લોકોને આવાજ આપી રહી હતી. અને હું તેની પાછળ ઊભો હતો, માત્ર પતિ બનીને નહીં, પણ એક સિપાહી બનીને, જેનું હથિયાર સત્ય હતું અને નિશાનો તે સિસ્ટમ હતો જે ચહેરા બદલીને પણ અન્યાય કરે છે. સત્યનો અવાજ ફેલાવા લાગ્યો અને રાકેશ મહેતાના પગ નીચેથી જમીન ખસકવા લાગી. હવે આ માત્ર એક વિડિયોનો મામલો નહોતો, પણ વર્ષોથી દબાયેલા લોકોના અવાજો ઉઠી રહ્યા હતા. ઘણા દિવસો સુધી અમે રાજીવના સ્ટુડિયોમાં બેસીને ડોક્યુમેન્ટરીની એડિટિંગ જોતા રહ્યા. દરેક ગવાહનું નિવેદન, દરેક ક્લિપ, દરેક પળ એક પુરાવો હતો. સ્મિતાનો ઇન્ટરવ્યૂ સૌથી અગત્યનો હતો, જેમાં તે ધીમા પણ મજબૂત લહેજામાં કહી રહી હતી, આ માત્ર મારો મામલો નહીં, આ સિસ્ટમનો મામલો છે. જો આજે અમે ચૂપ રહ્યા, તો કાલે કોઈ બીજી સ્મિતા હશે. હું તે વિડિયો વારંવાર જોતો અને દર વખતે મારા દિલમાં કંઈક જાગી જતું. રિલીઝથી એક દિવસ પહેલાં રાજીવે કહ્યું, આજ રાત આરામ કરો, કાલે તોફાન આવશે. દરેક ચેનલ, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ વિડિયોને ઉઠાવશે. તમે લોકો તૈયાર રહો. સ્મિતા શાંત હતી. તેના ચહેરા પર હવે તે અજીબ ડર નહોતો. તેણે કહ્યું, જો સત્યની કિંમત છે, તો હું તેને ચૂકવવા માટે તૈયાર છું. બીજા દિવસે સવારે અમે વહેલા નીકળી ગયા અને 7 વાગે રાજીવનો ફોન આવી ગયો. ડોક્યુમેન્ટરી હવે સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ચૂકી હતી અને ટીવી ચેનલોએ પણ તેને દેખાડવાનું શરૂ કરી દીધું હતું. અમે લેપટોપ ખોલ્યું તો ટ્વિટર પર #સચ કી કિંમત ટ્રેન્ડ કરી રહ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર સ્મિતાના વિડિયોના ક્લિપ્સ વાયરલ હતા અને ફેસબુક પર લોકોની કમેન્ટ્સની પૂર આવી ગઈ હતી. ટીવી ચાલુ કર્યું તો ન્યૂઝ એન્કર કહી રહ્યો હતો, આજે અમે તમને એક એવી કહાની દેખાડીશું જેણે આખા શહેરને હલાવી દીધું છે. રાકેશ મહેતા, જે નિર્માણની દુનિયાનો બાદશાહ મનાતો હતો, આજે કઠેરામાં ઊભો છે. સ્ક્રીન પર સ્મિતાની તસવીર અને તે પળ દેખાઈ જ્યારે તેણે વિડીયોમાં રાકેશને રોક્યો હતો. મારું દિલ તેજ ધબકવા લાગ્યું. મેં સ્મિતાનો હાથ પકડ્યો તો તેણે સ્મિત કરીને કહ્યું, આ બધું તારા કારણે શક્ય થયું. મેં કહ્યું, નહીં, આ તે બધાના કારણે થયું જે વર્ષોથી ખામોશ હતા અને હવે બોલવા લાગ્યા છે. અમે ચેનલ બદલી. દરેક જગ્યાએ આ જ ખબર હતી. રિપોર્ટર્સ કંપનીની બહાર ઊભા હતા અને માઇકમાં બોલી રહ્યા હતા, અમે મહેતા ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શનના હેડ ઓફિસની બહાર છીએ, જ્યાં રાકેશ મહેતા પર લાગેલા આરોપો ગૂંજી રહ્યા છે. કંપનીએ નિવેદન આપ્યું છે, અમે આ મામલાની પૂરી તપાસ માટે એક કમિટી બનાવી રહ્યા છીએ અને જો આરોપ સાચા સાબિત થયા તો રાકેશ મહેતાને સસ્પેન્ડ કરી દઈશું. ત્યારે જ સ્મિતાના ફોન પર ઇન્ટર્ન નિર્મલાનો મેસેજ આવ્યો, મેડમ, મેં પણ મારા ઇન્સ્ટા પર સત્ય લખી દીધું છે. આપે અમને તાકાત આપી છે. સ્મિતાએ મને ફોન દેખાડીને કહ્યું, આ જ અસલી બદલાવ છે અજય, કે હવે લોકો ડરી નથી રહ્યા. બપોરે રાજીવ આવ્યો. તેણે દેખાડ્યું કે છેલ્લા 6 કલાકમાં ડોક્યુમેન્ટરીને 3.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને હજારો લોકો સત્યની સાથે ઊભા છે. એક મશહૂર NGOએ પણ કોલ કરીને સપોર્ટનું વચન આપ્યું અને સ્મિતાને પોતાના પેનલ પર બોલાવવાની વાત કરી. પણ સ્મિતાએ કહ્યું, હાલ અમે કેસ પર ધ્યાન આપીશું. મીડિયાની વાત પછી થશે. ત્યારે જ ટીવી પર ખબર ચાલી કે કંપનીની અંદર વધુ મહિલાઓએ રાકેશ મહેતા વિરુદ્ધ ફરિયાદ કરી છે. મેં સ્મિતાને કહ્યું, તે માત્ર એક કેસ નથી ખોલ્યો, એક દરવાજો ખોલ્યો છે. સાંજ સુધી દરેક જગ્યાએ સ્મિતાના વિડિયો, મેસેજ, પોસ્ટ અને ટોક શોઝ ચર્ચાનો વિષય બન્યા હતા. કેટલાક લોકો મજાક પણ ઉડાવી રહ્યા હતા, પણ જનતાનો સમર્થન ભારે હતો. રાત્રે રાજીવે કહ્યું, કાલે પ્રેસ કોન્ફરન્સ છે, તમારે બંને જવું પડશે. સ્મિતાએ કહ્યું, અમે બંને જઈશું. આ માત્ર મારી નહીં, તારી પણ કહાની છે.
અમે તૈયારી શરૂ કરી, સવાલોની લિસ્ટ બની અને રાજીવે કહ્યું, આ તે પળ છે જ્યારે સત્યનો ગુંજ તાકતવરોને કિલ્લા હલાવી દે છે. રાત્રે સૂતા પહેલાં મેં સ્મિતાને કહ્યું, તે મને સત્યની સાથે ચાલવાનું શીખવ્યું. ક્યારેય નહોતું વિચાર્યું કે અમે અહીં સુધી પહોંચીશું. સ્મિતાએ લાઇટ બુજાવીને કહ્યું, સત્ય હંમેશા હોય છે, બસ ઓળખવામાં સમય લાગે છે. મેં તેનો હાથ પકડ્યો અને પહેલીવાર મહેસૂસ કર્યું કે હું કોઈ મોટા મકસદનો હિસ્સો છું. સત્યનો ગુંજ હવે માત્ર અવાજ નહોતી રહી, તે એક આંદોલન બની ચૂકી હતી. ડોક્યુમેન્ટરી રિલીઝ થયાના ત્રીજા દિવસે કંપનીની અંદર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી. સ્મિતાને ખબર પડી ચૂકી હતી કે શેરહોલ્ડર્સમાં પણ બેચેની વધી રહી છે અને તેઓ સખત નિર્ણયો પર વિચાર કરી રહ્યા છે. સાંજે રાજીવે એક રોકાણકાર દ્વારા ખબર આપી કે આજે બોર્ડ મીટિંગમાં નિર્ણય થવાનો છે અને સંભવ છે કે રાકેશને સસ્પેન્ડ કરી દેવામાં આવે. અમે ચૂપચાપ આ ખબર સાંભળતા રહ્યા. સ્મિતાએ કોઈ ખુશી ન જણાવી, બસ કહ્યું કે જો તે હટી પણ ગયો તો પણ બાકી કંઈ નહીં બદલાય. આ તો માત્ર પહેલું પગલું છે. બીજા દિવસે સવારે 10 વાગે કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું કે મહેતા ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શને રાકેશ મહેતાને અસ્થાયી રૂપથી પદ પરથી હટાવી દીધા છે, જ્યાં સુધી આંતરિક તપાસ પૂરી ન થઈ જાય. આ ખબર ટીવી અને સોશિયલ મીડિયા પર બોમ્બની જેમ ફેલાઈ અને બધા ન્યૂઝ ચેનલોએ તેને મોટી ખબર બનાવી દીધી. થોડા કલાકો પછી પોલીસે કંપનીના હેડ ઓફિસ પહોંચીને રાકેશનો રૂમ સીલ કરી દીધો. અમે ટીવી પર આ બધું જોઈ રહ્યા હતા. રિપોર્ટર બહાર ઊભા સવાલ પૂછી રહ્યા હતા કે શું મહેતા ઇન્ટરનેશનલ જેવી જગ્યા પર ખરેખર આટલું બધું ચાલતું રહ્યું અને કોઈને ખબર ન પડી? પોલીસની તપાસ શરૂ થઈ ગઈ હતી અને 2 દિવસની અંદર ઘણી મહિલાઓએ અલગ અલગ થાણાઓમાં એફઆઈઆર દાખલ કરાવી. તેમાંથી એક નિશા હતી, જેણે હિંમત કરીને ન માત્ર નિવેદન આપ્યું પણ પોતાનું નામ પણ જાહેર કર્યું. વિનીતાએ ગુપ્ત રૂપથી નિવેદન દાખલ કરાવ્યું અને બાકી 2 મહિલાઓએ અદાલતમાં ગવાહી આપી. રાકેશ મહેતા, જે ગઈકાલ સુધી મીડિયામાં પોતાની કામયાબીની કહાનીઓ સંભળાવતો હતો, આજે અદાલતમાં પેશી દરમિયાન નકાબમાં ચહેરો છુપાવીને ઊભો હતો. રિપોર્ટર ચીસો પાડી રહ્યા હતા, સર, શું તમે બેગુનાહ છો? શું તમે સાચેમાં મહિલાઓને પરેશાન કરી? પણ તે ચૂપ રહ્યો, માથું ઝુકાવીને. અદાલતે તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો. આ પછી મહોલ્લાના લોકોની નજરોનો વ્યવહાર બદલાઈ ગયો. જે પહેલા ચૂપચાપ જોતા હતા, હવે પાસે આવીને સલામ કરતા. ચોકીદારે દરવાજો ખોલતા કહ્યું, દીદી, તમારા જેવી બહાદુર સ્ત્રી મેં આજ સુધી નથી જોઈ. સ્મિતાએ બસ સ્મિત કર્યું. ઓફિસમાં સહકર્મી મને ઘેરીને કહેવા લાગ્યા કે તેમને અંદાજ નહોતો કે અમે આટલું મોટું પગલું ઉઠાવીશું. મેં કહ્યું, આ પગલું અમે નહીં, સત્યએ ઉઠાવ્યું. સ્મિતાએ ઘરે આવીને અદાલતમાં જમા કરવા માટે બધા દસ્તાવેજ અને રિપોર્ટો વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું. તેણે એક ફાઇલ બનાવી જેનું નામ રાખ્યું સૂર્યાસ્ત પછી, જેમાં આમ લોકોના મોકલેલા પત્રો હતા, તારીફ, આભાર અને સહાનુભૂતિથી ભરેલા. એક વૃદ્ધ મહિલાએ લખ્યું હતું, દીકરી, મેં 25 વર્ષથી મારા પતિના જુલ્મને છુપાવ્યો કારણ કે મને શીખવામાં આવ્યું હતું કે ઇજ્જત ખામોશીમાં છે, પણ તેં સાબિત કર્યું કે ઇજ્જત સત્યમાં છે. આ ખત વાંચીને સ્મિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ખત મને આપીને કહ્યું, આપણે એકલા નથી અજય, લોકો આપણને જોઈને હવે પોતાને ઓળખવા લાગ્યા છે. તે જ અઠવાડિયે કંપનીએ મહિલાઓ માટે અલગ સેફટી કમિટી અને મહિલા લીગલ સેલ બનાવવાની જાહેરાત કરી અને એક માફીનામું જાહેર કર્યું, જેમાં પોતાની બેદરકારી પર અફસોસ વ્યક્ત કરાયો. સ્મિતાએ નિવેદન વાંચીને બસ કહ્યું, જો આ વાતો અમલમાં આવી જાય તો કદાચ કોઈ બીજી સ્મિતા બનવાની મજબૂરી ન હોય. અદાલતમાં કેસ મજબૂત થઈ ચૂક્યો હતો. રાકેશનો વકીલ હવે માત્ર મોડું કરવાની ચાલો ચાલી રહ્યો હતો. મીડિયા હવે કોઈ નવી સનસનીની શોધમાં હતું, પણ જે થઈ ચૂક્યું હતું તેની ગૂંજ લોકોના દિલ દિમાગમાં બાકી હતી. એવામાં સ્મિતાએ એક શાંત પણ પાક્કું પગલું ઉઠાવ્યું. તેને એક એનજીઓની નીંવ રાખી, જેનું નામ રાખવામાં આવ્યું આવાઝ. એક એવું પ્લેટફોર્મ જ્યાં મહિલાઓ આવીને પોતાની કહાની ડર વિના અને શરમ વગર સંભાવી શકે. અમે કાયદેસર રજિસ્ટ્રેશન કરાવ્યું અને પહેલું ઓફિસ એક નાના ફ્લેટમાં શરૂ કર્યું. મેં કંપનીમાંથી રાજીનામું આપી દીધું અને હવે સ્મિતાની સાથે પૂરો સમય આપવા લાગ્યો. તે અલગ અલગ સંસ્થાઓથી જોડાતી, કેટલાક સામાજિક કાર્યકર્તા અને કેટલાક જૂના વિદ્યાર્થીઓ જે આ સંઘર્ષથી પ્રભાવિત થયા હતા, તે બધા આવાઝનો હિસ્સો બનવા લાગ્યા. અમે એક મફત હેલ્પલાઇન શરૂ કરી, જ્યાં પહેલા અઠવાડિયામાં 20થી વધુ કોલ આવ્યા. કેટલાક સલાહ માટે, કેટલાક ગવાહી આપવા માટે અને કેટલાક માત્ર પોતાની વાત કહેવા માટે. એક દિવસ અમે ઓફિસની નાનકડી કોન્ફરન્સ રૂમમાં બેઠા હતા.
ત્યારે એક યુવાન છોકરી આવી જેણે દુપટ્ટો કસીને પકડી રાખ્યો હતો અને ચહેરો સૂજેલો હતો. સ્મિતાએ નરમાશથી કહ્યું, "બેસ બેટી." છોકરીએ ધીમેથી કહ્યું, "મારું નામ આરતી છે. મારા ઓફિસના મેનેજરે." તે રોકાઈ ગઈ. શ્વાસ તેજ થઈ ગયા અને અવાજ બંધ થઈ ગયો. સ્મિતાએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, "ગભરાઈશ નહીં, અમે તારી સાથે છીએ. જે કહેવા માંગે છે કહી દે." આરતીએ હિંમત ભેગી કરીને જણાવ્યું કે તે 6 મહિના પહેલાં જ ઓફિસ પર આવી હતી. શરૂઆતમાં બધું બરાબર હતું. પછી ધીમે ધીમે ઇશારા, આલોચના અને એકાંતમાં બોલાવવાની કોશિશો શરૂ થઈ. તેણે શિકાયત કરી તો તેને ચૂપ કરાવી દેવામાં આવી અને પછી તેના વિરુદ્ધ ખરાબ પરફોર્મન્સનો રિપોર્ટ દાખલ કરી દેવાયો. સ્મિતાએ તેની પૂરી કહાની રેકોર્ડ કરી, વકીલથી મળાવ્યો અને કહ્યું, "અમે તારી ઓળખ સુરક્ષિત રાખીશું. તું હવે એકલી નથી." આરતીની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, "મેં તમારી કહાની ટીવી પર જોઈ. માએ કહ્યું હતું, આ એ જ સ્ત્રી છે જેણે બધા માટે અવાજ ઉઠાવ્યો. તમે સાચેમાં હીરો છો." હું દરવાજા પર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. મારી આંખો પણ ભીની થઈ ગઈ, પણ મેં ચૂપચાપ દરવાજો બંધ કરી દીધો. આ પછી અમે એક નાનો સેમિનાર કર્યો, જેમાં અલગ-અલગ કોલેજોની સ્ટુડન્ટો, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓ સામેલ થયા. સ્મિતા સ્ટેજ પર ગઈ અને બોલી, "આ સંસ્થા માત્ર એક ઝુંબેશ નહીં, પણ બદલાવની શરૂઆત છે. જો કોઈ ઈચ્છે તો અમે તેને માત્ર કાનૂની મદદ જ નહીં, પણ ભાવનાત્મક તાકાત પણ આપીશું. કારણ કે સૌથી મોટો ઘાવ તે હોય છે જે અંદર ચૂપચાપ લાગે છે, અને સૌથી મોટી દવા તે હોય છે જ્યારે કોઈ કહે કે અમે તારી સાથે છીએ." તે દિવસ પછી આવાજની ઓળખ બની ગઈ. અખબારોમાં તેનો ઉલ્લેખ આવવા લાગ્યો. લોકો દાન આપવા લાગ્યા અને અલગ-અલગ સંસ્થાઓ મદદની ઓફર કરવા લાગી. સ્મિતા રાત દિવસ કામ કરતી. તમામ કેસોનું અધ્યયન, તેમનો પીછો કરવો, ગવાહીઓની તૈયારી. હું તેની સાથે બેસીને પ્રબંધનનું કામ સંભાળતો અને ફંડ, રેકોર્ડ અને નીતિઓ પર કામ કરતો. એક દિવસ અમે બંને ઘરે વહેલા આવી ગયા. દીકરી પરી પોતાનું હોમવર્ક કરી રહી હતી. હું સોફા પર બેઠો હતો અને સ્મિતા રસોઈમાં ચા બનાવી રહી હતી. પરી અચાનક મારી પાસે આવી, ગોદમાં બેસી ગઈ અને બોલી, "પપ્પા, મમ્મી હીરો કેવી રીતે બને છે? ટીવી પર લોકો કહે છે મમ્મી બહુ બહાદુર છે." મેં હસીને કહ્યું, "હીરો તે હોય છે જે બીજાની મદદ કરે, સત્ય બોલે અને ક્યારેય કોઈથી ન ડરે. તારી મમ્મી એવી જ છે." પરી બોલી, "તો હું પણ મમ્મી જેવી બનીશ." ત્યારે જ સ્મિતા ચા લઈને આવી અને પરીએ તેની તરફ જોઈને કહ્યું, "મમ્મી, તમે હીરો છો." સ્મિતા થોડી ચોંકી, પછી મુસ્કુરાઈ અને તેની આંખોમાં નમી ઉતરી આવી. મેં ચાનો કપ લેતા કહ્યું, "હીરો તે હોય છે જે માત્ર દુશ્મનથી નહીં, પોતાનાથી પણ લડીને જીતે." તે મને શીખવ્યું કે હાર્યા પહેલાં લડવું જરૂરી છે. સ્મિતાએ મારી તરફ જોયું અને અમે બંને ખામોશીથી બેસી ગયા. બહુ કંઈ કહેવાઈ ગયું હતું, બાકી બધું ખામોશીમાં છુપાયેલું હતું. તે રાતે અમે છત પર બેઠા હતા. મેં આકાશ જોતા કહ્યું, "સત્યની લડાઈ કદાચ ક્યારેય ખતમ નથી થતી, પણ જે તે રસ્તા પર ચાલે છે તેમને પોતાના અંદરનો અસલી ઇન્સાન મળી જાય છે." સ્મિતાએ જવાબ આપ્યો, "સત્ય જો દર્દથી જોડાયેલું હોય તો તે માત્ર બહેસ નહીં, ક્રાંતિ બની જાય છે." હવે અમે માત્ર એક પરિવાર નહોતા, પણ એક મિશનનો હિસ્સો બની ચૂક્યા હતા. સ્મિતાએ તે રસ્તો પસંદ કર્યો જેના પર ચાલનારાઓના નિશાન બહુ ઓછા હતા, અને મને ગર્વ હતો કે આ વખતે હું તેની પાછળ નહીં, પણ તેની સાથે સાથે ચાલી રહ્યો હતો. કદાચ આ જ તે પળ હતો જ્યારે મને મહબ્બતનો અસલી મતલબ સમજમાં આવ્યો. માત્ર સાથ આપવાનો નહીં, પણ મકસદમાં ભાગીદાર બનવાનો.